ભાવી કે બની ગઈ પેલું તું જે કહેશે બધું આજે હા મારી માની રોટલી ની ફૂલે આની ની ફૂલે મારી ફૂલે જો કામ વાળો અમારી ભાઈ મારી પાસે કામ કરાવે છે એટલું ગંધાઈ ગયું ખબર ચેલેન્જ આપું છું કે તું ત્યાં શુભમ ને છે ને કિસ કર આલુ પરોઠા ખૂણામાં કરો માસી 12 વાગી ગયા છે અને રિયાની બર્થડે ચાલુ હેરીની કેક રિયો હા હેપી બર્થડે આ થોડા વાળું લગાવ્યું ભાવી કે બની ગઈ બર્થડે માં બી ભાવી કાલે બર્થડે છે ને એટલે પ્રિપેર કરી બર્થડે માં બી ભાવી બની ગઈ જો ને ડીકા મમ્મા તું કે વિશ કરી દે તું એને ખાવું છે ને એટલે તું બી કહી દે મમ્માને શું કહેવાનું આ મમ્માને જોઈને બોલ મમ્માને જોઈને તો બોલ પેલું હગી કર દે અરે વાહ ચલો લે લે જલ્દી વિશ માંગી લે આવી બાવી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ આયાંશની મમ્મા હેપી બર્થડે પેલા બોલતો કરી હેપી બર્થડે તો કા એ તાલી પાડી દે તાલી અરે વાહ હાઈ ફાઈ વાહ વાહ ચલો હેપી બર્થડે તારા માટે મેંગો વાલી લાવ્યો તને બહુ ભાવે ને મેંગો ચલો હેપી બર્થડે હેપી બર્થડે તું બી ખવડાયા અરે વાહ અરે વાહ બોલતો કરી મમ્માને ખવડાવી દે હેપી બર્થડે થેન્ક યુ તો કે મારા દીકાને થેન્ક યુ ચલો રિયાની બર્થડે ચાલુ ને હવે કાલથી અમે એટલે આજે તો તમે બ્લોગ જોવો છો એટલે હવેથી ચાલુ એનો ચેલેન્જ અમે બનાવીએ છીએ સે યસ ટુ 24 અવર રિયા એટલે રિયા જે પણ કઈ કહેશે બધું હા તો ચાલુ આજથી યે 24 અવર તો ચલો હવે ગુડ નાઇટ કરી દેવ અત્યારે કેમ કે હજુ તો 12 વાગ્યા જ છે 12:10 થઈ ગઈ તો હવે અત્યારે બાય કાલથી ચેલેન્જ ચાલુ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે છે 25 તારીખ અને વાગ્યા છે સવારના 10:30 ને આજે રિયાની બર્થડે છે રિયાની બર્થડે છે તો હવે મેં એને એવું કીધેલું કે તારી બર્થડે પર એવો ચેલેન્જ કરશું આપણે કે તું જે પણ કંઈ કહે એ આપણે હા પાડશું હું ના નહીં પાડું એટલે 24 અવર સે યસ ટુ રિયા જે પણ કહે એને હા પાડશું તો હવે જોઈએ એને કેવું એને ઉપર બોલાવું કે આ ચેલેન્જ છે ચલો મજા આવશે જોવાની આજે આખો દિવસ બહુ હેરાન કરશે મને આઈડિયા કે આને આવું જ જોઈતું હતું ને એવું જ મળી ગયું બહુ હેરાન કરશે બહુ પૈસા વાપરશે આઈડિયા આજે મારા આજે 24 અવર સે ટુ યસ ચેલેન્જ લીધો છે ખબર છે તો રેડી છે યસ તારા વરને હેરાન કરવા માટે હેરાનનું કરવાનું છે મારી બર્થડે છે તો તારી ઈચ્છા મારી બધી પૂરી કરવાની એ તારા માટે સૌભાગ્યની વાત છે વરી સૌભાગ્ય ઈચ્છા પૂરી કરવા મળે હા તો ચાલ અમુકને જ મળે એમાં તને મળ્યું છે હે એ વસ્તુ એમ એમ અપ્રિશિએટ કરવાની આવું નહીં કરવાનું કે આજે તને મજા લેવાનું તને તો મજા તો લેવા જ હા પણ ધીમે ધીમે હા તો ચાલ બોલ પહેલું છે ચલ હવે નાહી લીધું છે ને હવે બાથરૂમ બી ધોવાનો હતો એટલે પેલું ધોવાઈ દેવા તમે સારી તો અને પહેલા મારે છે ને જરી કાંઈ હેર વોશ કરીએ બધા ભીના છે મને કોઈ દિવસ કોઈ હેર ડ્રાય નહીં કર્યું સલૂન વાળા સિવાય આજે તું મારું સલૂન વાળા બન ડન ચલો એકદમ પ્રોપર હેર ડ્રાય કરી આપ એકદમ પ્રોપર કરી આપીશ પ્રોપર મારે પૂછવા ને એની સજા થાય હા પનિશમેન્ટ આપજે અને કહી દેવું જો બધી યસ આવશે બરાબર ને કશામાં બી જો નો આવ્યું
તો તું મને પનિશમેન્ટ આપી શકે છે, તારે જે પનિશમેન્ટ આપવી હોય. પનિશમેન્ટ હા, પણ હું નો કેવા જે વસ્તુમાં ત્યારે એને હું નો કહેવાનો જ નહીં. તારું બધું તું જે કહેશે બધું આજે હા તને કઈ પણ કે એટલે હા તને નો કેવું જ પડે. એક વાત કહેવાય તને નો કેવું જ પડે. જોઈ લેશું, નો તો આવશે જ નહીં. ચલ અમને બે ટાલ હવા બંધ કરતા ચૂપચાપ હેર ડ્રાયર મારો હેર ડ્રાયર કરે. આજો ગરમ બહુ છે ભાઈ, તો ઠંડુ પાણી કરો તે રોજ મને હેર ડ્રાયર કરી આપે. અને તો એવી મજા લઉં ને એની. ચલો ડન, પહેલું કામ તારું. યસ. હવે બીજા જે બી કામ હોય ને બધા કહેવા માંડજે, આપણે બધા જ કરવા રેડી છે. જોઈ લો ગાઈસ, સામે મારું હેર ડ્રાયર માર્યું કેવું છે. ગંદુ ગંદુ કેટલું ફાઇન છે. હવે લાઈન લાગશે બધી છોકરીઓને ડ્રાયર મરાવવા માટે. એટલે તમને બી કોઈને મરાવો ને તો મને કોન્ટેક્ટ કરજો. કોમ બી કરી દો લાવ છે લે. આજે શું છે ને ટ્યુશન નું હોમવર્ક બી કરાવવાનું છે, પછી તું કરાવ. હા, આજે તો રજા અયાંશની. અયાંશને હું હોમવર્ક, આજે એની મમ્મીની બર્થડે છે તો આજે રજા. ટ્યુશન તો જવાનું, ટ્યુશન નું હોમવર્ક છે. ચલ લે, જોઈ લે કોમ બી એકદમ પ્રોપર. લે ડન. તને કીધું તે ટ્યુશન નું હોમવર્ક અહીંયા એ આવે એટલે કરાવી દેવા. હજુ એને લેવા જવાનો છે, 11:30 થયા છે, 12 વાગે ને લેવા જવાનો છે. ચલો નીચે. ખાલી અહીંયા સાથે ગાઈસ સ્પોટી કરવો જોઈએ. નહીં કરે, સવારે કરીને જ ગયો છે. નથી કરી, આજે કઈ રહી કર્યું ને રોટલી કરાવું છું. સ્પેશિયલ એના માટે એક રોટલી રવા દીધી છે મેં. બોલાવે ને એને કરાવ ને એની જ રોટલી ખવડાવ. બોની આવ. હજુ એક કામ છે. બોલ. એમ તો રોટલી તો થઈ ગઈ જ છે, પણ એક તારા માટે રવા દીધી છે. એ તારે કરવાની ને તારે જ ખાવાની. મેં બે રોટલી ખાધી, ડાઈટ પર છું. જુઠ્ઠો. તો કરી આપો, રાઉન્ડ થાય ને ગેરંટી નહીં. હા, ગમે નકશા બનાવ. મને શીખવાડ એમ, મને આવડતું. હા તો તને બતાવ. ચાલ બોલ. ચાલ પહેલા પેલા ચાલુ કર. ગેસ ચાલુ કરતા તો આવડે નહીં તો બસ ધીમો કરી. બોલ. હવે આમાંથી લે. આટલો ના તો થોડોક ટુકડો કર, નાનો એકદમ નાનો છો. અરે આટલું તો હજુ જ ના, હજુ આટલું. હા બસ. હા ચાલ. લોટ હવે આ ખોલ. લોટ નાખવાનો એ અંદર નાખ, આ અંદર નાખ, બસ નાખ. પછી અહીંયા આ મૂક્યા. હવે આ લે વિલન. ધીરે ધીરે કર. એ તો રાઉન્ડ જ કરા. હા તો કર. રાઉન્ડ જ કરા. જો તારો રાઉન્ડ જારી નહીં કરવાની, એકદમ પતલી રોટલી કોને કહેવાય? ચોટી જાય છે તો રોટલી તો ચોટી જ જાય ને. હવે વિચાર અમે કેમ કરતા હોઉં. જોઈ લે. આટલી ધીરે રોટલી કરે તો મને તો કાલે જ ખાવા મળે પછી. સહી પકડે હે. આ પણ છે એટલે જોની પણ રાઉન્ડ બને છે. હા તો બનાવ રાઉન્ડ, એકદમ પતલી બનાવ. એકદમ પતલી. ને રોટલી તારે ખાવાની છે. નકશો તો બનવામાં. હું નકશો આવી કોઈ રાઉન્ડ કોઈ છોકરી આવી રાઉન્ડ રોટલી નહીં બનાવી શકે. જા ચલ આમાં બનાવી. કોઈ છોકરો નહીં બનાવે. એકદમ પ્રોપર બધા જ બનાવી શકે રાઉન્ડ રોટલી. પ્રોપર રાઉન્ડ છે જો. બસ ચલ હવે શીખવું. તૂટી જાય. હું તૂટી જાય એટલે આટલા બધા લોટવાળી રોટલી, આટલી જાડી ભાખરી હું બનાવી. હું જાડી તો ને આંગળા એમ ડપારે તો આંગળાનું નિશાન આવી જાય. દેખાય જ છે. જોઈ લે.
જો. proper round. તું જો પહેલા જો ફુલાવા પણ બસ આમ ફેરવ બસ ફુલાવા પણ જો પાછળ. મારી રોટલી ફૂલે પણ તો ફૂલે જ ને અમારા બજારો ફૂલે. મારી માની આની ભાખરા જેવી રોટલી તો ફૂલે જ ને. મારી માની રોટલી ની ફૂલે, આની ની ફૂલે, મારી ફૂલે. કઈ Would like to take notes while I take અંદર મુખ જોઈએ જાય કેટલી ફૂલે જ ને તું જો જો જો. ઓ તારી આખો ગરમ જોઈ લે, ગરમ ગરમ ને ફૂલેલી, એકદમ ફૂલી, એકદમ પ્રોપર. કાલથી હવે અહીંયા- ચલો ડન, આ ચેલેન્જ બી કાલથી ડન. હવે તારે આ કામ ચાલ ચાલ હવે ચાલ. કપડા રાખ કપડા પકડ ઓ ભાઈ તમારું શું લાગે? આ તો ચાલ પકડ મારે પણ આવ્યું ચાલ પકડ આ પકડ બાસ્કેટ પકડ ચાલ ઉપર ચાલ ચાલ ચલ 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 હા, જો આ લોકો તારા પોઈરા દડા જે કામ કરાવે છે. આ તો બહુ ડાય બોલની મારે મારે જ એ આ બધા કામ કરાવે છે. કેવો રોજ કર ઓ આ ને લે પોપટ ઓ બા બિચારો પેલા નીચે મૂક બાસ્કેટ આ બધું લે ને અહીંયા મૂક ઓય આ બધું બહાર રહેવા દેવ, ઘરમાં મૂકવાની. અહીંયા જો ગામ વાળો અમારી બૈરી મારી પાસે કામ કરાવે છે. આજે મારો દિવસ છે એટલે આજે એને જો બનાવ પેલા પેલા આંટી ને જાની, પેલા જો આંટી કામ કરાવે છે વર પાસે. સારું લાગે વર કામ કરે છે. જો કપડા ના ખાવે છે મારી પાસે. જો કેવું કામ કરાવે છે, જો આવું કરાવે. તો ગાઈસ ચલો કરે છે હવે ધીરે ધીરે હવે આપણે બીજું ચેલેન્જ કરાવો પેલા આંટી બી હસશે જો વર પાસે કામ કરાવે. જો 12 વાગી ગયા છે બોની 12 વાગ્યા છે જા તારા છોકરાને લઈ આવવા છે હું ચાલે તમારો છોકરો છે, મને તો મજા આવે ને લેવા જવાની તો સ્કૂલમાં. પછી સવારે ઉઠીને મૂકવા બી જાય ત્યારે કે આળસ આવે હું તો લેવા જ જવા દાદા વાગે ઉઠું સવારે નહીં ખાવે, અત્યારે કે તો લઈ જાવ. સવારે ઉઠવાનું સવારે જીમ કરવાનું એટલે પડી ગયું ચલો લાવો, ચલો લેવા જઈએ અયાંશને. તો ગાઈસ અયાંશને હવે લઈ લીધો સ્કૂલેથી. કરી દે અયાંશ, હેલો ગાઈસ, હું ઘરે જાઉં છું. તો હવે અયાંશને લઈને ઘરે જઈએ અને હોમવર્ક આપેલું છે આજે સ્ટેન્ડિંગ લાઈન. આજે સ્ટેન્ડિંગ લાઈન હોમવર્ક આપેલું જ ને તને, એટલે એને મારા હોમવર્ક કરાવવાનું છે ઘરે જઈને. બોની હા કરાવ ચાલ. કરાવો દીકા, ડેડી કરાવ. બુક્સ તો મેં કાઢીને આપી મેં તને સમજાવી બી મને દીધું ખબર જ છે, એવું જ લેવા. એવી રીતે એને અહીંયા એટલે આજે આ સ્ટેન્ડિંગ લાઈન આપેલી છે. સ્કૂલમાંથી તો તને એને આવડે જ ને દીકા કરતા? કોણ કરાવે હોમવર્ક અહીંયા? કોણ કરાવે? ડેડી કરાવે કે મમ્મા કરાવે? ડેડી કરાવે. કેમ મને દીકરો આવી ગયા? ડેડી લવર છે એ તો ડેડી લવર છે. અહીંયા આવવા કરી દે તો પછી મમ્માને ડીંગો કરી દે. ડીંગો મને તો મારા ડેડી હોમવર્ક કરાવે કહી દે. ચલો તો ગાઈસ આજે મને શાંતિ ચાલો તો ના, ચાલ, કરાવી દે ચાલો. homework. બસ બસ આ કા ચાલ્યો? સ્ટેન્ડિંગ લાઈન કા છે? મેમ કઈ નહીં કે તું બરા બાના નહીં કર. ચલ ફટાફટ અહીંયા સ્ટેન્ડિંગ લાઈન કર. હા ધીમે ધીમે કર. ચલ કર કર કર. વેરી બસ. અડધો કલાક ખાલી આટલું જ કર્યું અડધો કલાકમાં. ક્યારનો જો ને આ ગમે તેમ જ સ્ટેન્ડિંગ લાઈન કર્યા કરે છે. લે ચાલુ જ છે ને. બોલે ગાઈસ તમારું હોમવર્ક થઈ ગયું કે દે. મારા ડેડી એ કરાવ્યું. બાય બાય. આજે મારા ભાગ્ય આજે બદલી ગયા
તો હવે એના પપ્પાને કે મને પોટી આવી મમ્મા તો મેં કીધું ચાલ લઈ જાઓ. ના તમે નહીં કરાવો, પાપા કરાવે. નથી બોલતા પાપા પાપા કરાવે કોણ કરાવે પાર્ટી બદલ દિયા સાલા ચાલ લઈ જાઓ તો પાપા કરાવે પોટી. એ નીચે જો આવી કા છે નથી આવી ચાલ દીકરા હું છી આવી. ચાલ લે કરને પહેલા પોટી એ કેટલું ગંધાઈ છે એવું ખબર કેટલું ગંધાઈ છે તું ખાય તો નહીં, તું ખાય તો તારે નહીં ગંધાતું. હું ખાધું આવું કેટલું તો એ ગંધાઈ ખાય, છે અનાજ ખાય છે, અનાજ. જો આવી આમ પટ્ટ દઈને પૈરી પાણીમાં એક હુકુ લેન્ડું પડ્યું એનું પાણીમાં છી કોનો. સો ગાઈસ હવે પોની ગયો છે શુભમના ઘરે શૂટ પર. તો હું એને એક ચેલેન્જ આપું છું કે ફોન કરીને કે તાર જા શુભમને ગાલ પર પપ્પી કર. સ્ટુડિયો પર હમણાં શૂટ કરવા આવ્યો અને રિયાનો કોલ આવ્યો કે તું સ્ટુડિયો જાય જ ને તો એક ચેલેન્જ આપું છું કે તું ત્યાં શુભમને છે ને કિસ કર. મને એવો ચેલેન્જ આપ્યો. મેં કીધું ભાઈ આવું એવું નથી કરવાનો. તો કે ચેલેન્જ છે તો કરવું પડે. આપણે તો લિપ વાળું કહેતી હતી. મેં કીધું ના મેં કહું ગાલ પર ટ્રાય કરીશ. ભાઈના જે રિએક્શન આવે શુભમના તો ત્યાં જાઉં છું હમણાં ઉપર અને શુભમને ચૂપચાપ કઈ બી ઉલ્લુ બનાવીને એને ગાલ પર કિસ કરો. ચેલેન્જ તો આપણે એક બી હારવાના જ નહીં, પૂરું તો કરીશ જ. તો ગાય સ્ટુડિયો પર આવ્યો, શૂટ મારું કમ્પ્લીટ થઈ ગયું. શુભમ કશે બહાર એના ફ્રેન્ડને મળવા ગયો છે, 10-15 મિનિટમાં આવે છે. શૂટ કરવા આવેલો, શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે એ આવે એટલે એ ચેલેન્જ આપણે પૂરું કરીએ કિસ વાળું. આંટી આવી ગયો તમારો છોકરો. હવે ચેલેન્જ મેં તમને કીધું ને કે પૂરું કરવાનું છે, તમારી સામે કરવાનું છે. શુભમ અહીંયા આવે એક વસ્તુ કેવું. જો આંટી આને કહી દેવું ને પેલું હે અહીંયા બે અહીંયા આવ ને બે એક વસ્તુ રિયાએ ચેલેન્જ આપેલો છે. રિયાએ ચેલેન્જ આપેલો કે સ્ટુડિયો પર જઈને શુભમને કિસ કરજે. ચેલેન્જ પૂરું રાત સુધી કરવાનું જ આવા ચેલેન્જ. આજે ચેલેન્જિંગ છે આજે રિયાની બર્થડે ને તો 24 કલાક સુધી ચેલેન્જ છે. રિયા જે કે એ કરવાનું છે. તો મને કીધું સ્ટુડિયો જાય ને તો શુભમને કિસ કરજે. ચાલો આ ચેલેન્જ બી કમ્પ્લીટ. ચલો તો બીજું એક ચેલેન્જ તારું રિયો કમ્પ્લીટ કરી દીધો. તે આપેલું ને શુભમને કિસ કરવાનું. તો એની મમ્મી બી ઉભેલી હતી, એને બોલાવી મૂક્યું અહીંયા આમ કરીને આમ પકડો આમ કિસ કરી એ કહું કરે છે આયરું આ. મેં કહું ભાઈ ચેલેન્જ છે કરવું પડે. ચલો તો ગાઈઝ હવે જીમ જાઓ કે જીમ જઈને મસ્ત પછી અમે કશે બહાર જઈએ આટો બાટો મારવા. બર્થડે છે તો એટલે જીમ જઈએ હવે પહેલાં. હમણાં જીમ ગયો છે ને 10-15 મિનિટ થઈ છે. તો એને બોલાવું છું ને એને એમ કહીશ કે આ કબાટ ખોલ, મારા કપડાં કાઢ, મને ઇસ્ત્રી કરી આપ. હવે એને જીમથી હમણાં 10 મિનિટમાં બોલાવું છું ઘરે, એને કપડાં ઇસ્ત્રી કરાવો મારા નવા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મજા આવે આજે તો બરાબર કામ કરાવો. ધોઈ નાખો કપડાની છે. તો ગાઈસ હજુ ખાલી 10 જ મિનિટ થઈ જીમમાં આવ્યો ને રિયાનો કોલ આવ્યો કે તું ઘરે આવ કે મારે કામ છે. હજુ તો આનો 2 સેટ માર્યા એમાં એનો કોલ આવ્યો કે ઘરે આવ તારું કામ છે. ભાઈ આઈડી આજે હેરાન કરી દેવાની. નીચે આવી ગયો ને, બોલવું છે જલ્દી. ઉપર ચાલ કામ છે. ખાલી 15 મિનિટ જ થઈ બાજુ જીમ ગયો ને તરત આનો કોલ આવ્યો કે ભાઈ તું અહીંયા આવ. ચાલ જલ્દી મારે પ્રી વર્કઆઉટ પીધેલું છે, જીમ જવું પડે. જા ઉપર મારા કપડાં ઇસ્ત્રી કરશે. બે ગાંધી કે સમજ પડે તને. ખાલી 15 મિનિટ જ થઈ ભાઈ જીમ જઈને આવ્યો છે. તો હું થયું પ્રી વર્કઆઉટ પીધેલું છે. કઈ અહીંયા કરી લે પ્રી વર્કઆઉટ તારો. હું તને કરાવતા હું પ્રી વર્કઆઉટ.
બે ગાંડા જેવી આજે 15 જ મિનિટ થયેલી ને બોલાવી દીધો મને ઘરે કપડા ઇસ્ત્રી કરાવવા. મેં પ્રી વર્કઆઉટ પીધો. તમને તો ખબર હોય, પ્રી વર્કઆઉટ વાળો વિડીયો જોયો હોય. પ્રી વર્કઆઉટ પીને બધું લાલ લાલ છે. ફટાફટ પાછું મારે જીમ જવું પડે. નહીં તો ગયું. હું નહીં જવાનું. મેં કહી દીધું આ ચેલેન્જ છે, હવે જીમ નહીં જવાનું, મને ફરવા લેવું છે. હા તો કઈ નહીં, અહીંયા પુશઅપ મારી દેવા, પણ કરવું તો પડે. નહીં તો ભાઈ બહુ ખંજવાળ આવે, આખો લાલ લાલ થઈ જવા. તને મેં નાક પાડી જીમની જરી તો તું ગયો તારી પ્રોબ્લેમ. હા તો કઈ નહીં, હમણાં અસ્ત્રી કરીને જ આવું છું. તો નહીં અસ્ત્રી કરી દઈએ ગાઈસ આની ને અહીંયા પુશઅપ મારી દો. હા તો કઈ નહીં, પુશઅપ તો મારી દેવા ને અહીંયા, પછી જઈએ આપણે બહાર. નહીં કરવાનું. એ બી નહીં કરવાનું, લાલ થઈ જાવ આખો લાલ. પીરો લાલ ભૂરો બધું થઈ કઈ એકમાં બી ના તો પાડીશ જ નહીં, તારું બધું કામ કરા. હારવાનું તો છૂટ નહીં. જો એક ચેલેન્જ જેવું આપે ને એમાં તારે ના પાડવું જ પડે. અરે કઈ બી હોય, ના તો પાડું જ નહીં, બધામાં હાથ છે. ના ડાયસન અપાવવાનું કહી દેવું તો બરોબર એમ આપમાં ભાઈ ઓજરા નહીં, ડાયસન ના. તે તારી પ્રોબ્લેમ. તારે હપારું ના પાડવું જ, ખાલી હો ને નામાં જવાબ આપવાનો જ તારે. ટિંક ચીકી ટિંક ચીકી ટિંક ચીકી. ના તો તને પડાવા જ બન્યું ના તો બની. ના તો હું તને પડાવા જ. ના તો પાડીશ જ નહીં. આ સ્ત્રી વાળું બી ડન છે તારું, બરાબર. ભલે ને તો ના તો તને પડાવા જ. તારે ના તો પાડવી જ પડે, તું ગમે તે કર. હજુ બરાબર કર, બધા સર દેખાય મને તો. કરું સ્ત્રી જ બનતી. વાહ હમણાં ચાલુ થઈ જો લાઈટ હમણાં ચાલુ થઈ. લાઈટ આવે, સ્ત્રી બી બધું જ માર દેવા. તારી પર બી માર દે. ઓલા બંને દિવસ તારી સાથે પુશઅપ કરવાનું. પ્રી વર્કઆઉટ પીરિયડ તે કરવું જ પડે ને ભાઈ. ટ્રેનમાં તો ઓલમોસ્ટ મેકઅપ ડન છે. એને કરવા દેવો એનો વર્કઆઉટ. હું રેડી થઈને આ નહીં થયો તેની વાત લાગી જાય. ચાલ હવે પુશઅપ કર્યા, હવે છે ને રેડી થઈ જા અને પિંક કલરનો કુકી બનીને આવ. પિંક કલરનો ટી શર્ટ કે શર્ટ પહેર. ચાલ તારી ડિમાન્ડ બોય એવી છે. હું પહેરો પિંક કલર, પિંક ટી શર્ટ. પિંક ટી શર્ટ. સારું ડન. ના તો તને કઈ જ નહીં પાડું. આજે તારો દિવસ છે, તારે જે માંગવું હોય એ માંગ, જે કરવું હોય એ કર, બધું. હા ડાયસન માંગી લે. ચાલ હવે એટલું બધું પી નહીં. હવે રિયાએ એવું કીધેલું કે પિંક કલર પહેરીને આવ, તો મેં પિંક કલર પહેરી દીધો. હવે એને બતાવ કે જોઈ લે આ પિંક કલરમાં તારો હસબન્ડ કેવો દેખાય છે. રિયુ ક્યાં ગઈ? છુપાઈ ગઈ. જો પિંક કલર છે ને, પૂકી બની ગયો. કેવું લાગે છે? લે બતાવો ગાઈસ, લોકો ફૂલ લુક બતાવો. તો હારો જ લાગે છે. Promete pero tu haro diari. Pinky. પિંકી છે ને, મસ્ત લાગે જ ને. તારો હસબન્ડ ની પર્સનાલિટી જ એવી છે, કઈ બી પહેરે સારું જ લાગે. સ્વીકાર, એ વસ્તુ તો સ્વીકારવી જ પડે તારે. ત્યાંનું ચાચુ કેવા લાગે છે? હા ફાઇન કે બહુ ફાઇન? તો પછી જોઈ લે, મારા ડિક્કા બી કે છે. જો અયાંશ, હું તો અહીંયા છુપાઈ લો. અયાંશ પાપા કેવા દેખાય છે? બહુ ફાઇન. જોયું, મારા બંને છોકરા બી કહે છે બહુ ફાઇન. કે થેન્ક યુ ડીકુ, થેન્ક યુ. તું અમારી બહાર આવ ને, તું ક્યાં ચાલ્યો લગેજમાં? ગાઈસ હવે અમે નીકળી ગયા છે બહાર આટો મારવા. આટો જ મારવાનો જ ને ખાલી, કે કઈ છે હજુ? એચએનએમમાં જવાનું ભૂલી ગયો. ચાલે, હવે જરીક પૈસા બચાવ ને, આપણે એમ આગળની જિંદગીમાં કામ લાગે. પૈસા બચાવવાના. તો આજે પૈસા નહીં બચાવવાના, જો ઉડાવવાના. કાલથી બચાવ દે પાછા. તો ક્યાં જવું છે તને? જવું છે મને એચએનએમ માં જવું છે, પછી મને મેકઅપ બી લેવો છે, તે બી લઈ જજે. તારે તો ચાલો, તો એને એચએનએમ માં જવું છે તો એચએનએમ માં લઈ જાવ. શોપિંગ વોપિંગ કરાવે ને, ઓછું બિલ બનાવજે હે ભાઈ તું. હા ખાલી 10,000 નું બનાવ. कोई तरीका है भीख मांगने का? ચલો તો હવે આવી ગયા એચએનએમ માં. ચાલ રહ્યું, જે જોઈએ લઈ આવ જા.
તારી પાસે 2 મિનિટનો ટાઈમ છે. જા પટા. તો એને હવે H&M માં શોપિંગ કરાવી દે. ચલ તને બી કરાવી દેવ. તને કરાવી દેવ શોપિંગ. ઓ બાપ રે, તું તો જો ભાઈ માપમાં લેજે. એવું નહીં થાય કે ખાવાના બી પૈસા નહીં બચે. પણ કેટલે લીધી? આ તો જો આખો ઢગલો જ લઈ લીધો. જવાના ભાઈ, આજે પૈસા જવાના બરાબર. ભાઈ બિલ આપવા જાય છે. 4-5 હજારનો ફટકો છે. અંદર કેવાય થેન્ક યુ કે બાબાને ચાલો લાગી ગયા. કેટલા હજારનો ફટકો પડ્યો? 5000. આઈ બતાવી દે. નાઈસ. 5000 ચાલ્લો લાગી ગયો. નાઈસ. અહીંથી બર્થડેમાં કેટલા હજારનો લાગે છે? ત્યાંથી તો ઓછો જ છે ને મારી બર્થડે. મારો છોકરો છે. ચાલો લાગી ગયો. હવે પહેલું હવે શું કરવાનું છે બોલ? જમવા જવું ને જમવામાં બી કાંઈ તારી ફેવરેટ કયું રેસ્ટોરન્ટ? KS ચારકોલ. એ બી અહીંયાનું મોંઘું રેસ્ટોરન્ટ છે. તો હવે ત્યાં એને જવું છે. પહેલા આટલું ખાતા હતા એમાં ત્યારે મોંઘું નહીં લાગ્યું. और सारी रेस्टोरेंटोમાં और सारा કેફેમાં જવું છું. તો હવે જમવા જઈએ કે મને બી બહુ જ ભૂખ લાગી છે. તો હવે પીઝા પાસ્તા ખાઈએ. ફાઇન. ગાઈસ બર્થડે મારી છે ને જલસા બોની કરે છે મારા માટે. જો ખાલી આટલું રાખ્યું એને ને તમને મેં કીધેલું જેમ કે મીઠું ખાવામાં તો ઘડી જાય. મગર છે મગર. તો એ જ છે, મગર જ છે. મીઠું ખાવાનું ગળી જાય. મારા માટે આટલું રાખ્યું. બર્થડે મારી છે, મજા એની છે. મેં કઈ નથી ખાધું. જુઠ્ઠો એક નંબરનો જુઠ્ઠો છે. મીઠું તમે આપો ને તો ભાઈ કા પતી જાય ને ખબર નહીં પડે. આ બી એના બાપા જેવો જ છે. અયાંશ તને શું ભાઈવા ભાઈવું મીઠું એમાં થોડી ના પડે કે હે? અહીંયા આવ્યા તો છે. હવે રેસ્ટોરન્ટમાં બધું ઓથેન્ટિક ફૂડ મળે તો અહીંયા હું બનીને પણ પ્રેન્ક કરા કે તું વેટરને કે આલુ પરોઠા આપે. તારે આલુ પરોઠા આપવાના. આલુ પરોઠા માંગવાના છે. યસ માંગુ. ચલ તું ચલ. और इधर आओ ना भैया. हाँ एक आलू परोठा. नहीं है वड़ा पाव. कंप्लीट बराबर तारो चैलेंज. કે નહીં તો ગાઈસ ખાઈ બાઈને બધા રિયાના ચેલેન્જ પટાવીને નીકળી ગયા. હવે ઘરે જઈએ. હા તો કઈ નહીં. હવે બીજું જે આપવું અમને આપવું જ. કોઈ ચેલેન્જ છે ગઈ નથી હમણાં તો બસ હમણાં હવે જરીક શાંતિ છે. શાંતિથી ઘરે જઈએ. ને હવે ઘરે જઈને ખબર નહીં હોઉં કે હું નહીં. સવારથી એટલા કામ કરાવ્યા ને થાકી ગયો છું. થાક લાગે છે. આ બધા રોજ કામ હું કરું છું. એ જ ખાલી તને કઈ કરાવ્યું. તને થાક લાગે છે તો મારું વિચાર. हम करे तो करे क्या, बोले तो बोले क्या. સો ગાઈસ તમે જોઈ જ શકો છો હું હવે ઘરે આવી ગઈ છું. અને મેં અંશ અમે બંને નાહી લીધું છે. ફ્રેશ થઈ ગયા છે. તો હવે ફ્રેશ તો થઈ ગયા પણ બાથરૂમ ધોવાનો બાકી છે. તો હવે આપણે ભાઈને કામ પર લગાવીએ બાથરૂમ ધોવા માટે. અત્યારે વાગ્યા છે 11. આપણે એને છોડવાનું નથી. 24 કલાક બરાબરની મેથી મારવાની છે. મને તો મજા આવી જાય. કાલે સવારે 12 વાગ્યા સુધી 24 કલાક પૂરા થયા. એટલે હજુ મારી પાસે થોડો ટાઈમ છે. તો આની સજા થશે હવે. એ હમણાં જ ના પાડી. કરવું જ કે નહીં કરવું? કરવું છે. તું બી કરશે મારી સાથે? ના ઓને આયાંશ કરશે. ના આયાંશ બી કરશે ને. અહીંયા છે તો નાની કરી ને. હવે બાથરૂમ કોણ સાફ કરે? અયાંશ ડેડી ને આયાંશ. હા તો કરો કરશે ને. ગો તમે સાફ કરો. ચાલો બાથરૂમ સાફ કરો. આજે તો મને આરામની જિંદગી ઓ મારી સાથે આરામની જિંદગી હોય તો આજે નહીં મેં કોઈ કામ કરવું. આજે મેં ખાલી કપડા પણ નહીં સૂકવાય તો ભાઈ કપડા સૂકવા તો મજા પડી છે. સો ગાઈસ બતાવી દે તારું ઝાડુ તારું કૂચો. બોની બાઈ બોની બાઈ છે આ મારી બોની બાઈ. આ બાઈ બહુ મોંઘી છે બા.
કામ તો કરે નહીં કોઈ, આખો દિવસ આવીને ફોન જોયા કરે બેઠી ને રાતે બાથરૂમ સાફ કરવા બેઠી જો. અમારી ઊંઘ ખરાબ કરી દે. પેલા ખૂનામાં કરો માસી, પેલા ખૂનામાં બાકી છે. લવ યુ. આ તો માસી છે, બોની માસી કે. બાકી માસી કે કોણ છે? ઓ કોણ છે? હા રેડી છે. આ કામવાળી જરીક એક્સપેન્સિવ છે અમારી. આ સાફ કરું. આમ કરીને આમાં જોઈને કરી આમાં 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 તો મજા આયા નાચની નાચની મજા આયા. ઈ જઈ થાકી ગઈ મોની થાકી ગઈ. કમર ટૂંકવા માંડી. એ માટે જીમ જાય હો, કામનું જીમ આવું જીમ. તો જીમમાં કઈ જીમ અહીંયા કમર ટૂંકા માટે બાથરૂમ ધોવા માટે થોડી જાવ. તા સ્કોટ્સ ને બધું માં કે સ્કોટ પીવાની હોય. સ્કોટ એટલે નહીં બોની માસી. શું કહેવાનું? આજ મારો છોકરો છે. હું પણ તારી છોકરી જ છું ને. કઈ છે નહીં તું જાનવર છે, જાનવર. કરવામાં કોઈ જાનવર તો નહીં ગાય. જોઈ લે તું પછી હું નહીં હોવા, હું કશે ગઈ ફરવા 10-15 દિવસ માટે, તો તું શું કરે? કઈ નહીં કરે, ખાલી ગોઢરું પર એમને એમ રાખે મારા. અને લઈ કોણ છે? ચાલ હું એકલી જવા. ચલો ડન. અભી ડન. બાથરૂમ ક્લીન. ઓકે ચાલ અપ્રૂવ. તમે જોયું છે બાથરૂમ થઈ ગયું છે. હજુ કઈ ચેલેન્જ વિચારો છો કે કંઈક તો મેથી મારો એની ને ના પડાવ, તો મારા મગજમાં એક ચેલેન્જ તો આવે છે ને મને હું શ્યોર છું કે એ વસ્તુ એ નીચ કરે એટલે નીચ કરે. તો હવે એવું તો બને જ નહીં કે નહીં કરું. બધું ભલું કરી નાખું આજે તો. એક ચેલેન્જ છે જે નહીં કરે. બધું કરી દેવા. આપું દેવ બોલ. આપી દેવ ચેલેન્જ. અભી નહીં, થોડી દેર બાદ. તો ગાઈઝ બોની પણ ઊંઘે છે, અયન્સ પણ ઊંઘે છે ને રાતના વાગ્યા છે 1:45 જેવા થવાના. તો આપણે બોનીને ઉઠાડીએ અને એને કહું છું કે હજુ બાકી છે ટાઈમ. મારા પગ બહુ દુખે છે, તો એને કહું છું કે ઉઠીને મારા પગ દબાવ. अभी मजा आएगा ना भिड़ो. બોની બોની શું છે? હજુ ચેલેન્જ બાકી છે ને. એવું વાંધે નહીં ભાઈ તું. ઓવાડે નહીં, ઉઠ અને મારા પગ દબાવ, નહીં તો ચેલેન્જમાં ના થઈ જાય ભાઈ. તું જા ને એની સજા. પગ દબાવ, પગ દબાવ, પગ દબાવ, પગ. એ ધૂળ વાઈ ગયો યાર. હા તો કાલે 12 વાગ્યા સુધી છે. હજુ હું તને બધું આપી શકું છું ચેલેન્જ. ચલ ઊભો થા, ચલ. લે તારા માટે પગ ખોઈલો ને. પગ દે યાર. ઓય આવી રીતે નહીં, હરકા દબાવ. બસ
બરાબર ડબ્બો એકદમ ફાસ્ટ. ના દોર વાગે પગ દબાવડાવે. હજુ તો કાલનું બાકી છે. આ તો ચેલેન્જ કરી દીધું છે. કાલે એવું આપવાના કે તારાથી થવાનું જ નહીં. ચાલો હવે બસ. ચાલ બસ હવે જા માફ કર્યું. અપ્રૂવ. તો 24 અવર ચેલેન્જનો 1 કલાક બાકી છે. 1 કલાક બની 1 કલાક. તો હવે હું ચેલેન્જ આપું છું કારણ કે મારે એને ના પડાવવી જ છે ને એ ના પાડશે જ. ચેલેન્જ છે તું બોની તું તારું આ થોબડાનું જે આ છે ને આ આ ને આ ઉડાઈ દે ને એક બારબી ના એક બાફેલું ઈંડું આવે ને એવો બની જા. આ આ ને આ ઉડાવ. ઉડાવાનું. હા યાદ હે તું. ના તો પડાય નહીં. તો નેક્સ્ટ ચેલેન્જમાં એક્સેપ્ટ કરી લે તો નેક્સ્ટ ચેલેન્જમાં તને ઈંડા જેવો બનાવીને નહીં છોડું ને તમારું નામ બદલી. હવે મારા સૂટ છે અત્યારે કન્ટિન્યુ. તો એ બધું હું નહીં જાણું ને. મારે તો તને ના પડાવી છે. હું તો તને ના પડાવીશ જ. તું ગમે તે કર. હા તો કઈ ભાઈ. નો નો પાક્કું. સો ગાઈઝ આ ચેલેન્જમાં એને ના પાડવું જ પડ્યું છે. તો હવે આની પછીનું કંઈક આવશે ધમાકેદાર ને બદલો લેવા. મારા પહેલા ચેલેન્જનો બદલો લેવામાં આવશે. લડકી બનાકર છોડું કે મેં લડકી બનાકર તુझे લડકી બનાકર નહીં છોડા. આ ચેલેન્જ વિડીયોનો અહીંયા એન્ડ થયો. લાસ્ટમાં હું હારી ગયો. આ તો તકલું કરવાનું કહેતી હતી એ કઈ થાય નહીં. તકલું નહીં ઈંડા જેવો બનાવવાનું. તો મારા સૂટ છે અત્યારે એ થાય નહીં, એ પોસિબલ નથી. તો એટલે આ ચેલેન્જ હવે અહીંયા એન્ડ કરીએ. પોસિબલ હોય નહીં હોય. મારે તને ચેલેન્જ આપવાનું તારે એક્સેપ્ટ કરવાનો તો તે નહીં નહીં, કરે. આ તો ચેલેન્જમાં કઈ આવ્યો. હવે એમ કહે છે કે નેક્સ્ટ વિડીયોમાં હજુ કે તારી સાથે કરીશ આની પનિશમેન્ટ મળશે. હવે એ શું છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે. ને તને પણ ઓકે તને ડન. પણ નેક્સ્ટ વિડીયોમાં જ ખબર પડશે. સારું ડન ડન ડન. ને ત્યારે ના બા પાડવાની નહીં. તો એની સાથે આ ચેલેન્જનો અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો, તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો અને કોમેન્ટની બાજુમાં હાઈપ છે, હાઈપ કર્યા વગર જતા નહીં. મળીએ કાલે નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.